Hello students, welcome to all in our SC Gandhi BCA College Bodhad. Now today we will see our simple future tense part 3. આજે આપણે કયો પાર્ટ જોવાના છીએ? 3. ઓકે? પાર્ટ 3 માં શું છે આજે? ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. એની પહેલા પાર્ટ 2 ના જે હોમવર્ક હતું એ આપણે સોલ્વ કરી લઈએ. ઓકે? We dash the zoo next. બે જ મિનિટ, હા હું પેન લઈ લઉં. We dash the zoo next day. ચલો નેક્સ્ટ વાળા છે તે શેમાં આવે? નેક્સ્ટ વાળા બધા ફ્યુચર ટેન્સમાં. તો વી ની જોડે શું આવે? હેલ્પિંગ વર્બ શેલ અને ક્રિયાપદનું મૂળ રૂપ વિઝિટ. We shall visit the zoo next day. ઓકે, નેક્સ્ટ લઈએ. I dash for my ટુમોરો ટેસ્ટ. હું મારી આવતીકાલે જે ટેસ્ટ આવે છે એની માટે ભણું છું અથવા તો સ્ટડી કરું છું. ટુમોરો ટેસ્ટ એટલે ભવિષ્યકાળ. સોરી, ટુમોરો એટલે ભવિષ્યકાળ. તો આઈની જોડે શું આવે? શેલ. આઈ શેલ સ્ટડી ટુમોરો. ઓકે, નેક્સ્ટ જોઈએ. ધ કેટ ડેશ નોટ ડેશ બ્રેડ. ચલો, કેટ છે એ બ્રેડ ખાય નહીં. નો ખાય ને, એ દૂધ જ પીવે. તો એ શું છે? સનાતન સત્ય છે, એ કોઈ ચેન્જ કરી શકે નહીં. ઓકે, એ કોઈ દિવસ એવું ન લાગે કે બ્રેડ ખાય. એવી જ રીતના લાયન કોઈ દિવસ ઘાસ ખાય નહીં. તો અહીંયા શું આવે? વિલ નોટ નહીં આવે. અહીંયા શું આવશે? ડઝ નોટ ઈટ. શું કામ ડઝ આવ્યું? તો કે અહીંયા કેટ છે એ શું આવે? એનું સર્વનામ ઈટ. ત્રીજો પુરુષ એક વચન એટલે ત્યાં શું આવશે? ડઝ. વર્તમાન કાળ છે એટલે. જતીન ડેશ ફાસ્ટ ઇન નેક્સ્ટ રેસ. નેક્સ્ટ રેસ એટલે શું થયું? ભવિષ્યની વાત થઈ એટલે ભવિષ્યકાળ. તો જતીન જોડે શું આવે? વિલ રન. ઓકે, નેક્સ્ટ લઈ લઈએ. ધ ટીચર ડેશ અસ ફ્રોમ ટુમોરો. ટીચર છે અમને આવતીકાલે નવી કવિતા ભણાવવાના છે. તો ચલો, ટુમોરો એટલે ભવિષ્યકાળ થયો તો શું આવે? વિલ ટીચ. ધ ટીચર વિલ ટીચ અસ ફ્રોમ ટુમોરો. ઓકે, નેક્સ્ટ લઈએ. અલી ડેશ ફોર નેક્સ્ટ ઇલેક્શન. ચલો, અલી છે એ નેક્સ્ટ ઇલેક્શન માટે ઊભો રહ્યો છે. નેક્સ્ટ ઇલેક્શન એટલે આવવાની વાત છે તો ભવિષ્યકાળ થયો. તો અલી જોડે શું આવશે? હેલ્પિંગ વર્બ વિલ સ્ટેન્ડ. ઓકે, ક્રિયાપદનું મૂળ રૂપ. ગ્રાન્ડ મધર ડેશ અ સ્ટોરી ટુમોરો. ચલો, ગ્રાન્ડ મધર છે એને આવતીકાલે અમને સ્ટોરી કહેશે. તો શું આવે? ટુમોરો એટલે ભવિષ્યકાળ. તો ગ્રાન્ડ મધરનું હેલ્પિંગ વર્બ શું થશે? વિલ ટેલ. ઓકે, નેક્સ્ટ લઈએ. રામુ ડેશ વેજીટેબલ્સ ઇન નેક્સ્ટ કોમ્પિટિશન. રામુ છે એ નેક્સ્ટ કોમ્પિટિશન થવાની છે એમાં વેજીટેબલ વેચવાના છે, શાકભાજી વેચવાનો છે. તો એની માટે શું આવશે? વિલ સેલ. મોસ્ટલી આ બધાને બધા સાચા છે, ખાલી કે આ થર્ડ નંબરની જે બ્લેન્ક્સ છે ને આમ 95% લોકોને ખોટી પડી છે. આઈ ડેશ બાય અ ન્યૂ સ્કૂટર ટુમોરો. હું આવતીકાલે અથવા તો કાલે ન્યૂ સ્કૂટર લેવાનો છું. તો બાયની જોડે શું આવશે? ટુમોરો એટલે ભવિષ્યની વાત થઈ તો આઈ છે તો એની આરે શું આવે? હેલ્પિંગ વર્બ શેલ બાય. આઈ શેલ બાય. ઓકે, સોહમ ડેશ ફોર ધ નેક્સ્ટ ફંક્શન. સોહમ છે એ હવે પછીનો ફંક્શન છે એનીમાં આવવાનો છે. તો સોહમ છે અને નેક્સ્ટ ફંક્શન છે. હાલો, હવે તમે મને કહો નેક્સ્ટ ફંક્શન એટલે ભવિષ્યકાળ. તો સોહમ જોડે શું આવે? વિલ કમ. ઓકે, 10માંથી મોસ્ટ ઓફ ને 9 સાચી છે, એક ખોટી છે, એ જોઈ લેજો તમે. ઓકે, ચલો હવે આજે આપણો નવો ટોપિક આજનો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. જો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં પહેલા અહીંયા ડબલ આર આવે. ઓકે, અહીંયા શું આવે? ડબલ આર આવે. આ જ્યારે સ્પેલિંગ કરેક્શન હોય ને ત્યારે તમારા મિસ્ટેક રહેશે એટલે બરાબર લખવાનો છે સ્પેલિંગ. ઓકે, ઇન્ટ્રોગેટિવ શું કહેવાય? ઇન્ટ્રોગેટિવ તો કે સાદા ભવિષ્યકાળ પ્રશ્નાર્થ વાક્યમાં શેલ અને વિલ વાક્યની શરૂઆતમાં આવે છે. શેલ અથવા વિલ. ઓકે, શેલ અથવા વિલ વાક્યની શરૂઆતમાં આવે છે. ઓકે, વાક્યની શરૂઆતમાં આવી જાય એટલે શું થઈ જાય? પ્રશ્નાર્થ વાક્ય. વાક્ય રચના જોઈએ આપણે. WH શબ્દ આ શું છે? આવે તો આવે, અધરવાઇઝ
ના આવે. ઓકે, WH શબ્દ શેલ અથવા will. WH શબ્દ પછી શું આવે છે? શેલ અથવા will. ઈ મૂળ છે. પછી કર્તા, ક્રિયાપદ અને પછી ક્રિયાપદ અને ક્રિયાપદનું મૂળ રૂપ. ઓકે, WH શબ્દ શેલ અથવા will, કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ. શું આવે છે? ફરીથી એકવાર વાક્ય રચના યાદ કરી લો. WH શબ્દ શેલ અથવા will, કર્તા, ક્રિયાપદનું મૂળ રૂપ, કર્મ અને અન્ય શબ્દ. હવે આપણે આ શેનાથી વધારે આઈડિયા આવશે? સેન્ટેન્સ જોઈએ એટલે વધારે આઈડિયા આવશે. ચલો જોઈ લઈએ. What dash you dash me on my next birthday? ચલો તમે મારા નેક્સ્ટ બર્થડેમાં શું આપવાના છો? આપણને એક્સાઇટમેન્ટ હોય, આપણા પેરેન્ટ્સ આપણને શું આપશે, આપણા ફ્રેન્ડ્સ આપણને શું આપશે, તો આવવાનો છે એટલે શું થયું? ભવિષ્યકાળ થયો. ચલો અહીંયા WH શબ્દ આવી ગયો તો કે હા છે. તો હવે અહીંયા શું મૂકવાનું? will કે shall? એ કયા પ્રમાણે? કર્તા પ્રમાણે. કર્તા જો you છે તો શું આવશે અહીંયા? will. What will you અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ gift. What will you gift me on my next birthday? Okay, next જોઈએ. Dash a boy dash the question in next period. ચલો આમાં જો WH શબ્દ નથી, ડાયરેક્ટ will કે shall થી ચાલુ કરવાનું છે. નેક્સ્ટ પીરિયડ, હવે પછીના પીરિયડની વાત થાય છે. તો આ બોય છે તો એના પછી શું આવશે? હા, will આવે. ઓકે, બોય છે કરતા એટલે શું આવે? will. હવે ક્રિયાપદનું મૂળ રૂપ, આન્સરનું આન્સર. ઓકે, will a boy answer the question in next period? નેક્સ્ટ જોઈએ. why dash they dash the class last time? ચલો કાળદર્શક શબ્દ શું છે? લાસ્ટ ટાઈમ. એટલે કયો કાળ થયો? સાદો ભૂતકાળ થયો. તો અહીંયા શું આવશે? ભૂતકાળનું રૂપ will નહીં આવે. ઓકે, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે. અહીંયા શું આવે? ભૂતકાળનું રૂપ did. ઓકે, ભૂતકાળનું રૂપ શું આવશે અહીંયા? did they અને ક્રિયાપદનું મૂળ રૂપ leave. ઓકે, why did they leave the class last time? ઓકે, નેક્સ્ટ લઈએ. how dash your friend dash you in next exam? તમારા ફ્રેન્ડ તમને નેક્સ્ટ એક્ઝામમાં કેવી રીતના હેલ્પ કરશે? નેક્સ્ટ એક્ઝામ એટલે ભવિષ્યકાળ થયો. તો યોર ફ્રેન્ડ, અહીંયા કરતા શું છે? યોર ફ્રેન્ડ. તો એની જોડે શું આવશે? હેલ્પિંગ વર્બ will અને ક્રિયાપદનું મૂળ રૂપ help. how will your friend help you in next exam? ઓકે, નેક્સ્ટ લઈએ. whom dash they dash next time? ચલો નેક્સ્ટ ટાઈમ છે એટલે શું થયું? સાદો ભવિષ્યકાળ. whom એટલે કોને તેઓ મળવાના છે હવે પછીના સમયમાં. તો શું આવે? ધે છે. કરતા શું છે? ધે. અથવા હું કરતા અહીંયા I મૂકી દઉં. કરતા I મૂકું તો શું આવે? ને કરતા ધે મૂકું તો શું આવે? ચલો તમે મને કહો. જો કરતા ધે છે એટલે શું આવશે? will. અને કરતા I હોય તો શું આવે? shall. શું આવશે? shall. ઓકે, અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ meet. ઓકે, નેક્સ્ટ લઈ લઈએ. નંબર 6. dash you dash me your bicycle next Sunday? શું તમે તમારી બાઇસિકલ મને આપશો આવતા અઠવાડિયે અથવા આવતા રવિવારે? તો ચલો આમાં કરતા શું છે? you. તો શું આવશે? will you અને ક્રિયાપદનું મૂળ રૂપ give. ઓકે, નેક્સ્ટ લઈએ. where dash the family members dash in the next vacation? ચલો ફેમિલી મેમ્બર નેક્સ્ટ વેકેશનમાં શેની મુલાકાત લેવાના છે? નેક્સ્ટ વેકેશન એટલે ભવિષ્ય કાળ. તો ફેમિલી મેમ્બર્સ એની જોડે શું આવે? will અને visit નું visit. where will the family members visit in the next vacation? ઓકે, નેક્સ્ટ લઈએ. મનુભાઈ ડેશ વેજીટેબલ ટુમોરો? ચલો મનુભાઈ કાલે વેજીટેબલ્સ વેચવાના છે. તો શું આવશે અહીંયા? મનુભાઈ છે એટલે will અને ક્રિયાપદનું મૂળ રૂપ shall. ઓકે, નેક્સ્ટ લઈ લઈએ. dash ગીતા dash his homework on next week? ચલો નેક્સ્ટ વીક છે, અહીંયા શું કીધું? નેક્સ્ટ વીક. નેક્સ્ટ વીક છે એટલે શું આવશે?
ભવિષ્યકાળ એટલે વિલ ગીતા અને કમ્પ્લીટનું કમ્પ્લીટ. વિલ ગીતા કમ્પ્લીટ ધીસ હોમવર્ક ઓન નેક્સ્ટ વીક? કમ્પ્લીટ. ઓકે. what dash કિરણ dash in next competition? ચલો નેક્સ્ટ કોમ્પિટિશનમાં કિરણ શું બોલવાનો છે? તો નેક્સ્ટ કોમ્પિટિશન એટલે શું થયું? ભવિષ્યકાળ. તો કિરણ છે ઈ કરતા છે તો એની જોડે શું આવશે? will. અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ સ્પીકનું શું મૂકી દેવાનું અહીંયા? સ્પીક. ઓકે. what will કિરણ speak in the next competition? ઓકે. ચલો અહીંયા આપણું પ્રશ્નાર્થ વાક્ય પણ પૂરા થઈ ગયા છે. મે બી હા ચલો પૂરા. ધીસ ઇઝ યોર હોમવર્ક. ઓકે. ધીસ મચ ઇઝ યોર હોમવર્ક. સ્ક્રીનશોટ લઈને લખી નાખવાનું છે. ઓકે. અને નેક્સ્ટ શું કહેવાય નેક્સ્ટ વિડીયોમાં આપણે આનું આખું રિવિઝન જોઈ લઈશું. એટલે અહીંયા આપણો સાદો ભવિષ્યકાળ પૂરો. કાંઈ જ નથી. વિલ અને શેલ મૂકવાનું છે. પહેલા તો કાળદર્શક શબ્દો જોઈ લેવાના. વિલ શેલ મૂકી દેવાનું અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ. સિમ્પલ. ઓકે. ચલો થેન્ક યુ. બાય બાય. સ્ટે હોમ સ્ટે સેફ.